એ તો હવે એન્ડલેસ છે, કઈ વાંધો નહીં. અને હા, એના પરથી તમે જ્યારે આ વિષયોની વાત કરો છો, તમારે ખૂબ સંઘર્ષ થાય છે અધિકારીઓ સાથે, પોલીસ સાથે બબાલ થતી હોય, બેન સાથે, પેલા એક પીએસઆઈ બેન સાથે તમારો એ વિડીયો છે ચકમકનો, બહુ જ વાયરલ થયો, કે જેમાં એ બેન તમને એક એમનો પ્રશ્ન બહુ જેન્યુન હતો, એક કે તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છો અનાજની ચોરીની ફરિયાદ નોંધાવવા માટે, તો એ ફરિયાદ તો મામલતદાર નોંધાવશે. તમે પોલીસ સ્ટેશન ગયા લોકોની સાથે અને લોકો બધા બૂમો પાડી રહ્યા હતા, અને એ તો જે થયું એના વિશે આખી બહુ લાંબી ચર્ચાઓ થઈ ગઈ. તમારા સમર્થકોએ બેનના ચરિત્ર પર ખૂબ ટિપ્પણીઓ કરે અને પછી પોલીસ એમને પકડે, ત્યારે તમે શું જુઓ છો એમાં? કે પોલીસે બહુ જ ભેદભાવવાળી કાર્યવાહી કરી એ રીતે જુઓ છો, કે તમારા સમર્થકોએ ખોટું કર્યું એમ માનો છો તમે? પહેલી વાત તો એ છે કે મારા સમર્થકો છે કે નહીં એ નક્કી કોણે કર્યું? કેમ કે એમને વાંધો પડ્યો તમને બોલ્યા બેન એનાથી. હા, પણ તો એટલા પૂરતા મારા સમર્થક થાય. એવું ન બની શકે કે બેન ખોટું કરે છે એવું એને લાગ્યું હોય એટલે ટીકા કરી હોય. એવું બને ને, મારા સમર્થન એવું બની શકે. પહેલી વાત, કોઈ મહિલાના ચરિત્ર ઉપર ટીકા કરવી એ ખોટું છે, એને ક્યારેય આપણે જસ્ટિફાય કરવા માંગતા નથી. કોઈ હું ગમે તે માણસ, એ નથી જ કરવાનું, પહેલી વાત. બીજી વાત કે જનતા તમારા એક્શનને જોઈ રહી છે, કે તમે જસ્ટિફાઈડ એક્શન લ્યો છો કે અનજસ્ટિફાઈડ. તમે પોલીસ છો, તમે મીડિયા છો, તમે ધારાસભ્ય છો, તમે જે કરો છો એટલે તમને એમ લાગે છે તમે સિંઘમ છો, અને તમે કરો છો એટલે તમને આમ ડિવાઇન રાઇટ મળેલો છે, ઈશ્વરીય સત્તા છે, તમે આવું જ કરશો. જનતા દરેક તમારા પગલાને એમ જોઈ રહી છે કે ભાજપનો નેતા હોત તો તમે શું કરે? એ બેન તે દિવસે મારી સામે સિંઘમ બનતા હતા, ભાજપનો ધારાસભ્ય હોત તો શું કરે? એમનું અત્યારે રેગ્યુલર પોસ્ટિંગ મેંદડા પોલીસમાં છે. મેંદડાના ધારાસભ્ય જે છે લાડાણી, એમણે ઘોડી પાસાના જુગાર ઉપર ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યું અને આરોપ કર્યા પોલીસ હપ્તા ખાય છે અને જુગાર ચલાવે. કાં સિંઘમ ન બન્યા ત્યાં? કેમ કે ધારાસભ્ય ભાજપનો હતો. એ જ બેન, એ જ ઘટના, એ જ આંદોલન સામે ધારાસભ્ય બદલાઈ ગયો, પાર્ટી બદલાઈ ગઈ, તો કાં સિંઘમમાંથી ચિંગમ થઈ ગયા? તો જનતા આ એક્શનને જોઈ રહી છે, અને એ જ વિસ્તારમાંથી, એ જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એ જ વિસ્તારમાંથી 40 જુગારિયા જુનાગઢ એસઓજીએ પકડ્યા અઠવાડિયા પછી, અને લગભગ કંઈક 1.5-2 કરોડનો જુગાર પકડાયો. ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું કે પોલીસ હપ્તા લે છે, પછી રેડ પડી, એમાં 2 કરોડના 40 જુગારિયા પકડાયા. કેમ કઈ ના બોલ્યા તમે? તો જનતા આ એક્શન જોઈ રહી છે, જ્યાં જનતા એની ઉપર રિએક્ટ કરે છે, તો તમને નથી ગમતું? તો સિંઘમ બનવું હોય તો દરેક ઘટનામાં ન્યુટ્રલ સ્ટેન્ડ લેવાનું, જસ્ટિફાઈડ સ્ટેન્ડ લેવાનું, જેથી કરીને જનતા તમને ગાળો નહીં દે. યા તો તમે સિંઘમ બનવું છે પણ ચોરી કરવી છે, પાછી ભાજપ વાળો આવે તો પ્લીઝ સર કરવું છે, અને બીજી પાર્ટીનો આવે તો તમારે આમ ટાઈટ ચાલવું છે, એવું નહીં હાલે. જનતા જોઈ રહી છે, જનતા નિર્ણય કરશે. કાલ સરકારો બદલાશે તો ક્યાં મોઢું છુપાવશો? આજ ભાજપના ખોળામાં બેસીને બધા જે લોકો સિંઘમ બનવા નીકળ્યા છે, કાલ સરકાર બદલાશે તો અમે હું છોડી દઈશું એમ? અમે એમને સિંઘમગીરી બધી બહાર કાઢશું? એવું થોડું છે. તમે ધમકી આપી રહ્યા છો? બિલકુલ, બિલકુલ. ખોટું કરે ને સજા નહીં આપીએ તો શું કરવાનું? એટલે તમે યાદ રાખશો કે આ એક પીએસઆઈ હતા જે તમને આવું બોલ્યા હતા, XYZ ઘટનાઓને યાદ રાખશું, વ્યક્તિને નહીં, ઘટનાઓને યાદ રાખશું. કે આ ઘટના બની હતી ત્યારે અમારી સાથે દેવાંશીબેને આવું વર્તન કર્યું હતું, જે વર્તન અયોગ્ય હતું, ખોટું હતું, કાયદા પ્રમાણેનું નહોતું, ભાજપ તરફેણનું હતું. ખુન્નસ રાખશો તો જનતા તમને સરકારમાં આવવા દેશે એવું કેમ લાગે છે? ખુન્નસ જેણે જનતા સાથે અન્યાય કર્યો છે, જનતા સાથે દગો કર્યો છે, ભાજપની દલાલી કરી છે, એની હારે રાખવાનું છે. ગોપાલ ઇટાલિયાનું ખરાબ કર્યું હોય એને મારે માફ કરી દેવાના છે. જનતા સાથે દગો કર્યો હોય, જનતાનું ખોટું કર્યું હોય, જનતા ઉપર ધાપ જમાવવાની કોશિશ કરી હોય એને યાદ રાખવાના છે, એના ઉપર ખુન્નસ રાખવાનું છે. તમે જુગારની વાત કરી એટલે એક સમાચાર 2 દિવસના યાદ આવ્યા કે ગોધરામાં આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખે આવેદનપત્ર આપ્યું અઠવાડિયા પહેલા કે આ બધું જુગાર ને બધું ચાલે છે, બંધ કરાવો, અને પછી 2 દિવસ પછી એ જ જુગાર રમતા પકડાયા. આવું થાય, આવા સમાચાર આવે ત્યારે કેવું લાગે? કેવું શું? એ તો સારી બાબત નથી, કાયદા પ્રમાણે ખોટું છે, એમાં કાયદો એને પકડીને જેલમાં પૂરી દે, પૂરી દીધા. હા તો સારી બાબત છે, પણ એમાંય હજુ પોલીસના 2 કાટલા છે. દેવાંશીબેન, તમે બહુ ભોળા છો. અચ્છા.